પાકિસ્તાનમાં 336 બેઠકો છે, પરંતુ અત્યારે જે નેશનલ એસેમ્બલી ઇલેક્શન થઈ રહ્યું છે એ 266 બેઠકો ઉપર થઈ રહ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણીનું મતદાન આજે પૂરું થઈ ગયું છે। આપણે જેમ ભારતની અંદર લોકસભાની ચૂંટણી કહીએ છીએ એવી રીતના પાકિસ્તાનની અંદર નેશનલ એસેમ્બલી ઇલેક્શન એવું કહેવામાં આવે છે। એટલે આપણે ભાષામાં આપણે કહીએ તો આજે પાકિસ્તાનની અંદર લોકસભાની ચૂંટણી થઈ છે અને મતદાન આજે સાંજે પૂરું થયું છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, પાકિસ્તાનની વસ્તી 24.15 કરોડની છે અને લગભગ 12.8 કરોડ મતદારો છે। અને આ જે પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી ઇલેક્શન આજે ગુરુવારે થયું છે અને સાંજે મતદાન પૂરું થયું, તો આની અંદર લગભગ 44 જેટલા રાજકીય પક્ષોએ ભાગ લીધો છે, પરંતુ એમાં 3 મોટી પાર્ટીઓ છે કે જે એકબીજાની સામે ટક્કર આપી રહી છે। ટોટલ પાકિસ્તાનમાં 336 બેઠકો છે, પરંતુ અત્યારે જે નેશનલ એસેમ્બલી ઇલેક્શન થઈ રહ્યું છે એ 266 બેઠકો ઉપર થઈ રહ્યું છે। પાકિસ્તાનની અંદર લગભગ 98% જેટલા મતદારો મુસ્લિમ છે અને બાકીના જે મતદારો છે એમાં ખ્રિસ્તી, હિન્દુ અને અન્ય સમાજના છે। હવે 3 મોટી પાર્ટીઓ છે એની વાત કરીએ તો પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી છે પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ એટલે PTI પાર્ટી, પરંતુ તમને ખબર જ છે કે ઇમરાન ખાનની હાલત હમણાં ખરાબ છે અને ઇમરાન ખાન પોતે જેલમાં છે અને ચૂંટણી પંચે એમને પેલું મતદાનનું સિગ્નલ એ પણ આપ્યું નથી, સિમ્બોલ પણ આપ્યા નથી। તો ઇમરાન ખાનના બધા ઉમેદવારો અત્યારે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે। પાકિસ્તાનની હિસ્ટ્રી વિશે તમે જાણો છો કે પાકિસ્તાનમાં આમ કહેવાય છે લોકશાહી, પરંતુ એનો બધો જે કંટ્રોલ છે એ સેના પાસે છે। અને જ્યારે ઇમરાન ખાન વડાપ્રધાન હતા પાકિસ્તાનના ત્યારે એમને સેનાની સાથે સારું બનતું હતું, પરંતુ હવે એવું લાગે છે કે આ સેનાનો જે છે એ ઇમરાન ખાન સાથે મોહભંગ થઈ રહ્યો છે। પાકિસ્તાનની સેનાનું આવું જ છે, ક્યારે પલટી મારે ખબર નહીં પડે। કોઈ વાર નવાઝ શરીફ તરફ ચાલી જાય તો કોઈ વાર ઇમરાન ખાન તરફ। એમને તો જ્યાં લાડવો દેખાય ને ત્યાં આ સેના એનો હોલ્ડ કરી દેતી હોય છે। હવે બીજી જે પાર્ટી છે નવાઝ શરીફની એ પાકિસ્તાન મુસ્લિમ લીગ, અને ત્રીજી પાર્ટી છે બિલાવલ ભુટ્ટો, એમની પાર્ટી છે PPP। આ 3 પાર્ટીઓની વચ્ચે અત્યારે જબરજસ્ત ટક્કર છે। પણ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે અત્યારે નવાઝ શરીફની જે પાર્ટી છે પાકિસ્તાન મુસ્લિમ લીગ, એના બહુમતી મેળવવાના ચાન્સીસ વધારે છે, કારણ કે નવાઝ શરીફ એક જમાનામાં સેના એમની સાથે હતી અને એ પછી એમનોય મોહભંગ થયો હતો, પણ અત્યારે ફરીથી નવાઝ શરીફ સેનાની સાથે છે અને સેના નવાઝ શરીફને મદદ કરી રહી છે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે। એટલે એ રીતના પાકિસ્તાનની ચૂંટણીમાં પરિણામ જ્યારે આવશે ત્યારે નવાઝ શરીફનો હાથ ઉપર રહે એવી શક્યતાઓ છે। બીજું જે PPPના બિલાવલ ભુટ્ટો છે એ એમના ચાન્સીસ ઓછા છે, પરંતુ ત્યાંના જે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ધારો કે કોઈ સંજોગોની અંદર નવાઝ શરીફને ઓછી બેઠકો મળશે તો આ બિલાવલ ભુટ્ટો એમની સાથે ગઠબંધન કરીને પાકિસ્તાનમાં સરકાર બનાવી શકે છે। ઇમરાન ખાનની શક્યતા બહુ ઓછી હોવાનું રાજકારણના જાણકારો માની રહ્યા છે। હવે જે પાકિસ્તાનની ઇલેક્શનમાં જે મહત્ત્વની સીટો છે એના વિશે વાત કરીએ તો ત્યાં આગળ 46 સીટ જે છે એ ખૈબર પખ્તુનખ્વામાં છે, 16 સીટ બલુચિસ્તાનમાં છે, 141 સીટ પાકિસ્તાનના પંજાબમાં છે, 61 સીટ સિંધમાં છે અને 3 સીટ ઇસ્લામાબાદમાં છે। એટલે આપણે જો આ એનાલિસિસ પર નજર નાખીએ તો સૌથી વધારે જે બેઠકો છે એ પંજાબમાં 141 અને સિંધમાં 61 સીટ। એટલે પાકિસ્તાનના ઇલેક્શન માટે આ બંને વિસ્તારો ખૂબ મહત્ત્વના છે। હવે આ ઇલેક્શન એટલે આજે મતદાન તો પૂરું થયું છે, પરંતુ હવે જ્યારે પરિણામ આવશે ત્યારે આપણને ખબર પડશે કે પાકિસ્તાનની અંદર
કોણ સરકાર બનાવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.